નમસ્કાર મિત્રો, આપણે સિદ્ધપુરમાં આવી ગયા છીએ રાત્રે અને આપણે કેમ્પ જોવા માટે જઈ રહ્યા છીએ આજે. તો તમને હું ઘણા બધા કેમ્પોને આજે વિઝિટ કરાવીશ, તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને સિદ્ધપુર દેથળી ચોકડી કેટલી જોરદાર શણગારેલી છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. અને જે પબ્લિક બધી હેડીને અંબાજી જઈ રહી છે ભાઈ, એ પણ હું તમને બતાવું છું મારા બ્લોગમાં. મિત્રો, ખેરાલુ ચોકડી પર ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ, અને વસ્તી ભાઈ જબરજસ્ત હેડી રહી છે અંબાજીના મેળો જોવા માટે પૂનમનો. અને મિત્રો તમે જોઈ શકો છો કે ફૂલ ટ્રાફિક પણ થઈ ગયું છે, વરસાદે આવી રહ્યો છે, માહોલ જોરદાર દેખાઈ રહ્યો છે ભાઈ. અને આપણે કેમ્પ જોવા માટે જઈ રહ્યા છીએ, તો મારાથી બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આપણે ટૂંક સમયમાં તમને આગળના તો મિત્રો જોઈ શકો છો પબ્લિકનો મેળાવડો જબરજસ્ત અંબાજી બાજુ જઈ રહ્યો છે ભાઈ. અને ગાડીઓની ફૂલ લાઈન થઈ ગઈ છે અને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અને એક બાજુ પબ્લિક જોરદાર હેડી રહી છે ભાઈ અંબાજી પૂનમનો મેળો જોવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો ખેરાલુમાં જોરદાર ભીડ થઈ ગઈ છે પબ્લિકની, અને ગાડીઓની ફૂલ ભીડ થઈ ગઈ છે ભાઈ. અને ગુજરાત પોલીસ ખડે પગે, ખરેખર ધન્યવાદ છે ગુજરાત પોલીસને કે ગુજરાત પોલીસ ખડે પગે કોઈ પણ ભક્તને કે કોઈ પણ વાહનવાળાને તકલીફ ના પડે એ રીતના જબરજસ્ત સેવા આપી રહી છે ભાઈ ગુજરાત પોલીસ. ખરેખર સેલ્યુટ છે મારું ગુજરાત પોલીસને કે આટલી બધી વસ્તીને સાચવવી અને આટલું બધું ટ્રાફિકને કંટ્રોલ કરવું, એ પણ એમને ખરેખર સેલ્યુટ મારવા બરોબર છે ભાઈ. એટલી બધી પબ્લિક હેડી રહી છે ભાઈ, તમે જોઈ શકો છો મિત્રો કે ખરેખર ફૂલ ભીડ થઈ ગઈ છે.